નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે જોડાયેલા છે આકાશ ગુજરાતી ચેનલ ઉપર. વાલા વિદ્યાર્થી મિત્રો, નીટ યુજી મેડિકલ ની જે કાઉન્સિલિંગ થઈ રહી છે એની અંદર ચોઇસ ફિલિંગ 4 ઓગસ્ટના દિવસથી સ્ટાર્ટ થઈ ચૂક્યું છે, પણ એ 8 ઓગસ્ટ 12 વાગ્યા સુધી જ ચાલુ રહેવાનું છે. અને આ ચોઇસ ફિલિંગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે એના અલગ અલગ રાઉન્ડને લઈને. તો એ જ કન્ફ્યુઝનને દૂર કરવા માટે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે બધા રાઉન્ડના નિયમો કેવી રીતે હોય છે અને રાઉન્ડ ટુ રાઉન્ડ શું પ્રોસેસીસ હોય છે અને એના નિયમો શું છે એના વિશે ચર્ચા કરીશું, હે ને? તો આપણે ચર્ચામાં સૌથી પહેલો રાઉન્ડ જે છે એની અંદર શું હોય છે કે ભાઈ તમે રજીસ્ટ્રેશન ફી ભરી અને હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવ્યું છે એવા ઉમેદવારોએ નિર્ધારિત સમયમાં ચોઇસ ફિલિંગ કરી, કેમ કે આપણી ચોઇસ ફિલિંગ તો સ્ટાર્ટ થઈ ગઈ છે, તો ચોઇસ ફિલિંગ કરીને એ ચોઇસ ફિલિંગને લોક કરવી પડશે. શું કરવું પડશે બેટા? ચોઇસ ફિલિંગ કરી લોક કરી દીધી. એના પછી તમારે શું કરવાનું છે કે રાઉન્ડ 1 નું જે સીટ અલોટમેન્ટનું પરિણામ હશે એ વેબસાઇટ પર અપલોડ થાય. તેમાં તમારે જોવાનું છે કે સીટ અલોટ થઈ છે કે નથી થઈ, અને જો સીટ અલોટ થઈ હોય એવા વિદ્યાર્થીઓએ, થયેલ ઉમેદવારોએ નિશ્ચિત સમય મર્યાદામાં ફી ભરવી. ટ્યુશન ફી જે છે એ એના હેલ્થ સેન્ટર પર જઈને ભરી દેવી અને અસલ પ્રમાણપત્રોને હેલ્થ સેન્ટર પર જમા કરવાના રહેશે અને રિપોર્ટિંગ કરીને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. તો તમારી એ સીટ કન્ફર્મ થઈ જશે. અને જેને અલોટ નથી થઈ એના માટે શું કરવું? તો અહીંયા આગળ આપણી જોડે 3 પોસિબિલિટી હોય છે કે ભાઈ નોન અલોટેડ. શું હોય છે બેટા? નોન અલોટેડ. બીજું અલોટેડ છે પરંતુ એમને નોન રિપોર્ટેડ છે, બરાબર. અને ત્રીજી પોસિબિલિટી શું છે કે ભાઈ અલોટેડ છે અને રિપોર્ટ કરીને સીટ કન્ફર્મ કરાવી ચૂક્યા છે. આ ત્રણેય રાઉન્ડ 2 માટે એલિજિબલ હોય છે. એની અંદર એમને કોઈ પણ જૂનો નવો રજીસ્ટ્રેશન કે પિન ખરીદવાની જરૂર છે નહીં. એ જે નોન અલોટેડ છે ફર્સ્ટ રાઉન્ડમાં, અલોટેડ છે પણ નોન રિપોર્ટેડ છે, અને અલોટેડ છે અને રિપોર્ટિંગ કરીને સીટ કન્ફર્મ પણ કરાવી દીધી છે, એ બધા રાઉન્ડ 2 માટે શું રહેશે બેટા? એલિજિબલ રહેશે. તો જૂના રજીસ્ટ્રેશન સાથે એ રાઉન્ડ 2 માં ભાગ લેવાની તક આપવામાં આવે છે અને ડિપોઝિટ પણ એમાં જપ્ત થતી નથી. જે તમારી 10,000ની ડિપોઝિટ ભરેલી હોય છે એ જપ્ત થવાની નથી. હવે રાઉન્ડ 2 ની વાત કરીએ તો રજીસ્ટ્રેશન રાઉન્ડ 2 ની અંદર જે પહેલા વાળા છે એમને કોઈ રજીસ્ટ્રેશન નવું કરવાની જરૂર નથી, પણ જે નવા વિદ્યાર્થીઓ છે એ લોકોએ શું કરવાનું છે કે રાઉન્ડ 2 થી, જેને પહેલામાં કરવાનું રહી ગયું છે, એ રાઉન્ડ 2 થી રજીસ્ટ્રેશન માટે અપ્લાય કરી શકે છે, નવો પિન ખરીદી શકે છે અને એ પિન ખરીદ્યા પછી હેલ્પ સેન્ટર પર જઈને એમને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવું પડશે, બરાબર. ત્યાર પછી એ રાઉન્ડ 2 માટે એલિજિબલ થશે. પછી એમને ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ચોઇસ ફિલિંગ કર્યા પછી એ ચોઇસને લોક કરવાની રહેશે અને એ ચોઇસ લોક કર્યા પછી એમનું ફરી એકવાર રિઝલ્ટ આવશે વેબસાઇટ પર, અને એની અંદર એમને જો અલોટ થઈ ગયું હોય તો એડમિશન, અગર જો અલોટ રાઉન્ડ 2 માં થઈ ગયું હોય તો દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું છે કે ભાઈ હેલ્પ સેન્ટર પર જઈને એની ટ્યુશન ફી હોય એ પણ જમા કરાવવાની રહેશે અને જરૂરી પ્રમાણપત્રોને ઓરિજિનલ જે છે એને જમા કરાવીને તમારે એ સીટને બુક કરવાની રહેશે. જો તમે એ સીટને બુક નથી કરતા તો તમે રાઉન્ડ 3 માટે એલિજિબલ નહીં હોવ અને રાઉન્ડ 3 માટે તમારે નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે, એની પિન નવી ખરીદવી પડશે. કેમ કે આ જે રાઉન્ડ 2 માં જો તમે સીટ કન્ફર્મ નહીં કરાવો ને વિદ્યાર્થી મિત્રો, તો એ તમારી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે. જે નોન રિફંડેબલ હતી એ ડિપોઝિટ તો ગઈ જ, પણ જે રિફંડેબલ હતી એ ડિપોઝિટને પણ જપ્ત કરવામાં આવશે. તો રાઉન્ડ 2 માટે વિદ્યાર્થી મિત્રો કેવું છે કે રાઉન્ડ 2 માં અલોટ થઈ પણ એડમિશન ન લીધેલ ઉમેદવારોની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થશે. રાઉન્ડ 3 માટે તેમને નવી ફી અને નવી ડિપોઝિટ સાથે નવું રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે. એટલે દરેક વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં જો સીટ અલોટ થઈ હોય ને તો બેટા તમારે શું કરવાનું છે કે ભાઈ સીટને કન્ફર્મ કરાવી લેવાની છે, ટ્યુશન ફી ભરીને સીટને કન્ફર્મ કરાવી લેવાની છે. અને જો નોન અલોટેડ હોય, જો તમને રાઉન્ડ 2 માં અલોટ જ નથી થઈ તો તમારે શું કરવાનું? તમે આપોઆપ સીધા રાઉન્ડ 3 માં જતા રહેશો. એના માટે કોઈ નવું રજીસ્ટ્રેશન છે નહીં. તો પહેલું રાઉન્ડ 2 માટે અગત્યનું એ જ છે કે ભાઈ સીટ કન્ફર્મ કરો. સેકન્ડ રાઉન્ડ પછી આપણે શું આવશે કે રાઉન્ડ 2 માં અપગ્રેડ થતા ઉમેદવારો રાઉન્ડ 1 ની સીટ પર દાવો કરી શકશે નહીં. માન લો કે તમને રાઉન્ડ 1 માં સીટ કન્ફર્મ કરાવી,
પછી તમે આગળના રાઉન્ડમાં ગયા, એનાથી સારી કોલેજ તમને મળી ગઈ, તો તમે રાઉન્ડ 2 ની સીટને શું કરી, ફરી એકવાર કન્ફર્મ કરાવી. તો તમે શું કર્યું, અપડેટ કરી દીધું ભાઈ, કે એની અંદર અપગ્રેડ કરી દીધું, એટલે હવે તમે રાઉન્ડ 1 ની સીટ માટે એલિજિબલ નથી. હવે એ સીટ તમારી ગતી રહી છે, તમે સિર્ફ ઓર સિર્ફ કન્ફર્મ સીટ તમારી રાઉન્ડ 2 ની જ રહેશે. બરાબર છે બેટા. નેક્સ્ટ રાઉન્ડ 3, તો જેને અગાઉ મોપઅપ રાઉન્ડ તરીકે ઓળખાતું હોય છે. રાઉન્ડ 3 ને શું કહેવાય, મોપઅપ રાઉન્ડ કહેવામાં આવે છે, જેમાં રાઉન્ડ 1 અથવા રાઉન્ડ 2 ના રજીસ્ટ્રેશન ન કરાવનારા વિદ્યાર્થીઓને ફરી એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું, પ્રમાણપત્રો વેરીફાઈ કરાવવાનો ચાન્સ મળે છે અને એન્ટ્રી લઈ શકે છે આ પ્રવેશ પ્રક્રિયાની અંદર. તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને એન્ટ્રી લેશે. પછી શું થશે ગઈ કે રાઉન્ડ 2 માં કોઈ પણ સીટ અલોટ થયેલ નથી, રાઉન્ડ 2 ની અંદર કોઈ સીટ અલોટ થયેલ નથી, તો એમને રાઉન્ડ 3 ની અંદર નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. એ વાત પણ આપણે કરી દીધી છે. તો રાઉન્ડ 3 ની અંદર શું થશે બેટા, રાઉન્ડ 2 માં એડમિશન ન લીધેલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે અને રાઉન્ડ 3 માટે નવી ફી અને નવું રજીસ્ટ્રેશન સાથે ડોક્યુમેન્ટ વેરીફાઈ અને ચકાસણી કરાવવી પડશે. અને રાઉન્ડ 2 માં એડમિશન કન્ફર્મ કરાવેલા ઉમેદવારો રાઉન્ડ 3 માટે ભાગ લઈ શકશે. અને અલોટેડ થયેલી સીટ પર એડમિશન લીધેલા ઉમેદવારો હવે આગળના કોઈ પણ ઓલ ઇન્ડિયા સ્ટેટ કોટાના રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં અને તેમનો પ્રવેશ રદ નહીં થાય. એટલે કે આમાં એવું કહેવામાં આવે છે કે જો ભાઈ કે તમે રાઉન્ડ 2 ની અંદર જો તમને સીટ મળેલી છે અને એ તમે કન્ફર્મ કરાવેલી છે, તો તમે રાઉન્ડ 3 માં જઈ શકશો. રાઉન્ડ 2 ની અંદર મળી ગયું તો રાઉન્ડ 3 માં તમે જઈ શકશો, પણ એ કન્ફર્મ હોય તો તમારે નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. પણ જો તમને રાઉન્ડ 3 ની અંદર સીટ અલોટ કરવામાં આવી છે અને એ તમે કન્ફર્મ નથી કરી, એની ટ્યુશન ફી તમે નથી ભરી, તો એ સીટ પછી મતલબ કે એ સીટ માટે હવે તો તમે એલિજિબલ નહીં હો અને રાઉન્ડ 4 માં પણ તમે જઈ શકશો નહીં, એની માટે પણ તમે લાયક હશો નહીં. જો તમારે એના પછી રાઉન્ડ 4 માં જવું હશે ને, તો તમારે નવું રજીસ્ટ્રેશન અને નવો પિન ખરીદીને ફરીવાર પૂરી પ્રોસેસ કરવી પડશે. છેલ્લું રાઉન્ડ ગણવામાં આવે છે રાઉન્ડ 1 to 3 માંથી 3 ને છેલ્લું રાઉન્ડ ગણવામાં આવે છે અને એ 3 રાઉન્ડમાં જો તમને અલોટ થઈ ગઈ હોય તો એને જરૂરી છે કે તમે કન્ફર્મ કરાવી લો, ટ્યુશન ફી ભરીને એને કન્ફર્મ કરાવી લો. કેમ કે રાઉન્ડ 3 માં જો તમે સીટ અલોટેડ ને કન્ફર્મ નહીં કરાવો તો રાઉન્ડ 4 માટે તો તમે એલિજિબલ છો નહીં. બરાબર છે. અને રાઉન્ડ 3 માં અલોટેડ થયા છતાં એડમિશન ન લેનાર વિદ્યાર્થીઓ ડિપોઝિટ જપ્ત થશે. જો તમારી ડિપોઝિટ પણ એમાં જપ્ત થવાની છે અને તેઓ હવે આગળના કોઈ પણ રાઉન્ડ માટે લાયક રહેશે નહીં. ડિપોઝિટ પણ જપ્ત અને જે રાઉન્ડ 4 છે એના માટે પણ એલિજિબલ છો નહીં. અને રાઉન્ડ 2 માં એડમિશન લીધેલા અને રાઉન્ડ 3 માં અપગ્રેડ ન થયેલા ઉમેદવારોને પ્રવેશ રદ નહીં થાય, પણ તેઓ આગળના રાઉન્ડ માટે ભાગ લઈ શકશે નહીં. મતલબ શું કહું, રાઉન્ડ 2 માં કન્ફર્મ કરાવી, રાઉન્ડ 3 માં તમે અપડેટ નહીં કરાવી તો રાઉન્ડ 2 ની તમારી કન્ફર્મ સીટ ગણવામાં આવશે. રાઉન્ડ 3 ની તો તમે અપડેટ જ નથી કરાવી, પણ તમે આગળના રાઉન્ડ માટે એલિજિબલ છો નહીં, પણ તમારું પ્રવેશ પ્રક્રિયામાં જે ફોર્મ છે એ રદ થશે નહીં. બરાબર છે. હવે નેક્સ્ટ વાત કરીએ આપણે બેટા કે રાઉન્ડ 3 ની અપડેટ થયેલા ઉમેદવારો રાઉન્ડ 1 અને 2 ના સીટ પર કોઈ પણ દાવો કરી શકશે નહીં. મતલબ તમે 3 માં જે કન્ફર્મ કર્યું એ ફાઇનલ રહેશે, 1, 2 માં જે કન્ફર્મ કરેલું એ ગણાશે નહીં. હવે માની લો કે તમે રાઉન્ડ 1, 2 અને 3 ત્રણેયની અંદર નોન અલોટેડમાં છો, તમને ત્રણેયની અંદર કોઈ પણ સીટ અલોટ થઈ નથી, તો તમારે રાઉન્ડ 4 માટે નવું રજીસ્ટ્રેશન કરવાની જરૂર છે નહીં. એની અંદર જે વેકેન્ટ સીટ હશે એ તમને અલોટ થશે, એના માટે તમારે કોઈ નવું રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. જો તમને 3 માં અલોટ નથી થઈ તો, નોન અલોટેડ હોય તો, અને જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 1, 2, 3 ચૂકી ગયા હોય, રજીસ્ટ્રેશન ના કર્યું હોય, એવા વિદ્યાર્થીઓ નવું રજીસ્ટ્રેશન, નવું પિન, નવું ડોક્યુમેન્ટ વેરીફાઈ રાઉન્ડ 4 માટે કરી શકે છે. તો રાઉન્ડ 4 માં એવું છે કે ભાઈ 1, 2, 3 ની અંદર રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય યા તો ભાઈ નોન અલોટેડ હોય, એ રાઉન્ડ 4 માટે શું છે એલિજિબલ. રાઉન્ડ 3 માં એડમિશન ન લેનાર ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થશે અને તેઓ રાઉન્ડ 4 માટે તો લાયક રહેવાના જ નથી. અને ઓલ ઇન્ડિયા કે સ્ટેટ કોટાના રાઉન્ડ 1, 2, 3 માં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય
અને એડમિશન ચાલુ હોય તેવા ઉમેદવારો પણ રાઉન્ડ 4 માટે લાયક રહેવાના નથી, પણ જેમને 1, 2, 3 માં નોન અલોટેડ છે એ રાઉન્ડ 4 માટે લાયક છે, અને નવું રજીસ્ટ્રેશન વાળા પણ રાઉન્ડ 4 માટે લાયક છે વિદ્યાર્થી મિત્રો. તો આ પૂરી પ્રોસેસ હતી રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 અને રાઉન્ડ 4. રાઉન્ડ 1, 2, 3 એક ફાઇનલ સ્ટેજ હોય છે. જો તમારે 4 માં જવું હોય, જો 1, 2, 3 માં નથી મળ્યું તો 4 ડાયરેક્ટ જશો, અને જો તમારે નવું રજીસ્ટ્રેશન 4 રાઉન્ડમાં કરવાનું હોય તો પણ તમે કરી શકો છો. પણ તમને જો 1, 2 માં મળી ગઈ હોય તો તમે 3 માં જો કન્ફર્મ નથી કરાવતા તો 3 માં નહીં જઈ શકો, અને 3 માં જો મળી ગઈ હોય અને એને કન્ફર્મ નહીં કરાવો તો 4 માં તો તમે જવાના જ નથી, અને ઉપરથી તમારી ડિપોઝિટ પણ શું થશે, જપ્ત થઈ જશે. તો આ જ એક રાઉન્ડોની માયાજાળ હતી જે આજે આપણે સોલ્વ કરી છે, અને આ જ નિયમોને ધ્યાનમાં રાખીને ચોઇસ ફિલિંગ કરજો બેટા, જે તમને ખૂબ જ અગત્યનું રહેશે, જેમાં તમે ગાફેલ ના રહી જાઓ, તમને ઠોકર ના વાગે એનું ધ્યાન રાખજો. ફરી જવા વિડીયો સાથે મળીશું આકાશ ગુજરાતી ચેનલ ઉપર. ધન્યવાદ.